જૂનાગઢ તાલુકા પંચાયતમાં અચાનક બદલાયા સમીકરણો। જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપના ઇન્દુબેન ભોજકની નિમણૂક કરવામાં આવી છે। જૂનાગઢ તાલુકા પંચાયત ચૂંટણી મામલે હાઈકોર્ટે કર્યો હતો મોટો આદેશ। આપના એક સભ્યની ધરપકડ થતા સમીકરણો બદલાયા હતા। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ પ્રણવ ચંદારાણા છે તેમની પોલીસે 7 લાખની છેતરપિંડીમાં ધરપકડ કરે છે। ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ પદના દાવેદાર હતા તેમનો વિજય થાય છે, તેમને પ્રમુખ બનાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ હાઈકોર્ટ છે તે આદેશ કરે છે કે જે પ્રવીણ ચંદારાણા છે તેમને ફરી એક વખત મતદાન કરાવવામાં આવે, પરંતુ પ્રવીણ ચંદારાણાના મતદાનનું કોઈ પણ ફરક એ જૂનાગઢ તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં નથી જોવા મળતો। એટલે કે જે રીતે ફરી એક વખત જૂનાગઢ તાલુકા પંચાયતમાં એ ભાજપ અને આપ વચ્ચે ટક્કર હતી, એમાં આપને ફરી એક વખત ઝટકો લાગ્યો। રાજ્યભરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ પણ હજી રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે। જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીને ફરી એક વખત ત્યાં ઝટકો લાગ્યો છે। જૂનાગઢ તાલુકા પંચાયતમાં અચાનક બદલાયા સમીકરણો। જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપના ઇન્દુબેન ભોજકની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અંજનાબેન મારુની પસંદગી કરવામાં આવી। જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ જેવી સ્થિતિ હતી। જૂનાગઢ તાલુકા પંચાયત ચૂંટણી મામલે હાઈકોર્ટે કર્યો હતો મોટો આદેશ। આપના એક સભ્યની ધરપકડ થતા સમીકરણો બદલાયા હતા। ત્યારબાદ આપના સભ્યએ પોલીસ જાપ્તા સાથે મતદાન કરવા માટેની મંજૂરી મળી હતી, જ્યારે આપના બીજા 2 સભ્યો માત્ર 1 મિનિટ મોડા પહોંચતા। અગાઉ આપના રક્ષાબેન બલદાણિયા પણ હતા પ્રમુખ પદના દાવેદાર, પરંતુ રક્ષાબેનને મળ્યા કુલ 6 મત, જ્યારે ઇન્દુબેન ભોજકને મળ્યા કુલ 9 મત। મહત્વપૂર્ણ સમયે આપના મત ઘટી જતા સ્થિતિએ ભાજપ તરફ વળી હતી। એટલે કે જે રીતનો આખો ઘટનાક્રમ હતો કે ત્યાં એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી ત્યાં શાસન લાવવામાં સફળ સાબિત થશે, પણ જે રીતનો ઘટનાક્રમ આખો સર્જાયો કે એક આમ આદમી પાર્ટીના જે સભ્યો હતા તેઓને લઈ અનેક વિવાદો પણ થયા હતા। તેઓનું મતદાન થશે કે કેમ તે ચર્ચાઓ હતી। ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો, પોલીસ જાપ્તા સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા, પણ બીજા 2 સભ્યો 1 મિનિટ મોડા પહોંચતા આખો ખેલ છે તે ઊંધો પડ્યો, અને અંતે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઇન્દુબેન ભોજક છે તેઓને 9 મત મળ્યા, અને તેઓ હવે ત્યાંના પ્રમુખ પદના જે દાવેદાર હતા આમ આદમી પાર્ટીના એવા રક્ષાબેન બલદાણિયા કે જેઓને 6 મત મળ્યા, એટલે કાંઈ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। આ સમીકરણો બદલ્યા છે। વધારે માહિતી માટે ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, શું માહિતી વધારે? જી બિલકુલ, જે રીતે જૂનાગઢ તાલુકા પંચાયત છે તે જ્યારથી ચૂંટણી પૂર્ણ થઈ પરિણામો આવ્યા ત્યારથી ચર્ચામાં હતી, કારણ કે આમ આદમી પાર્ટીને જે 9 જેટલા ઉમેદવારો હતા તે જીતીને આવ્યા, તો ભારતીય જનતા પાર્ટીના પણ 9 જેટલા ઉમેદવારો હતા તે જીતીને આવ્યા હતા। ટોટલ 18 બેઠકોની અંદર 9 ઉમેદવારો જીતતા એ ટાઈ પડી હતી, ત્યાંથી ચર્ચાઓ હતી। ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પણ 9 સભ્યોને સંકલ્પ લેવડાવે છે કે તે પાર્ટી ફેર નહીં કરે, પરંતુ આજે જ્યારે એ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, એ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ પ્રણવ ચંદારાણા છે તેમની પોલીસે 7 લાખની છેતરપિંડીમાં ધરપકડ કરે છે, અને બીજા અન્ય જે આપના સભ્ય હતા એ 1 મિનિટ મોડા પડતા મત નથી આપી શકતા, અને તેને લઈને આખી ચૂંટણીમાં એ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ પદના દાવેદાર હતા તેમનો વિજય થાય છે, તેમને પ્રમુખ બનાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ હાઈકોર્ટ છે તે આદેશ કરે છે કે જે પ્રવીણ ચંદારાણા છે તેમને ફરી એક વખત મતદાન કરાવવામાં આવે, અને ત્યારબાદ પ્રવીણ ચંદારાણાને મતદાન કરાવવા માટે એ લઈ આવવામાં આવે છે। પ્રવીણ ચંદારાણા મતદાન કરે છે, પરંતુ પ્રવીણ ચંદારાણાના મતદાનનું કોઈ પણ ફરક એ જૂનાગઢ તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં નથી જોવા મળતો, કારણ કે માત્ર પ્રવીણ ચંદારાણાનો 1 મત જ વધ્યો। જે મહિલા સભ્ય એ 1 મિનિટ મોડા આવ્યા હતા તે ફરી મત આપી નથી શક્યા। એટલે કે જે રીતે ફરી એક વખત જૂનાગઢ તાલુકા પંચાયતમાં એ ભાજપ અને આપ વચ્ચે ટક્કર હતી, એમાં આપને ફરી એક વખત ઝટકો લાગ્યો, અને ભાજપના ઇન્દુબેન ભોજક જેઓની સવારે પણ પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી, એ ઇન્દુબેન ભોજકની જે નિમણૂક ફરી એક વખત એ પ્રવીણ ચંદારાણાના મતદાન બાદ પણ થઈ છે, કારણ કે જે સભ્ય મોડા પહોંચ્યા હતા એ સભ્યોને ફરી એક વખત મત આપવા નથી
આવ્યું, એટલે કે જે ઇન્દુબેન ભોજક હતા તેમને સ્પષ્ટ બહુમતી મળી છે અને તેમના અત્યારે પ્રમુખ બન્યા છે. એટલે કે જે રીતે સવારે એ કિરીટ પટેલના જિંદાબાદના નારા લાગ્યા હતા, જે પ્રકારે એ સમગ્ર રાજકીય ગોઠવણ અને સૂઝબૂઝ હતી, એ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની જુનાગઢ તાલુકા પંચાયતમાં જોવા મળી છે. કુણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ ફરી એક વખત ત્યાં સુખઠા ગોઠવવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ સાબિત થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ અંતિમ ઘડીએ મોટો દાવ ખેલ્યો અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે સભ્ય હતા એમને મતદાન જે કરવા દેવા માટેનો હાઈકોર્ટે આદેશ આપ્યો. પોલીસ જાપ્તા સાથે ત્યાં પહોંચ્યા ખરા, પણ બીજા એક મહિલા સભ્ય છે તે 1 મિનિટ જેટલો સમય મોડો પહોંચતા અંતે છેલ્લી ઘડીએ આખી બાજી પલટાણી અને ભારતીય જનતા પાર્ટીના ત્યાં પ્રમુખ છે તે બેઠા. એટલે કે જે આમ આદમી પાર્ટી ત્યાં મજબૂતાઈથી એ ચૂંટણી લડી હતી, જીતવામાં સક્ષમ પણ થઈ હતી, ટક્કર પણ આપી હતી, પણ અંતે શાસન એ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું લાગ્યું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.